તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ફરી નવા ગુજરાતી બ્લોગમાં। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ટુવા। મિત્રો આગળ ગરમ પાણીના ઝરા આવેલા છે અને મિત્રો કહેવાય છે કે આ પાણીથી તમે જો સ્નાન કરો તો તમારા ચામડીના રોગો છે એ મટી જાય છે। અને મિત્રો અહીં આગળ ભીમની ચોરી એટલે ભીમના પગલા પણ આવેલા છે। તો આજની વોકની અંદર આપણે આ જગ્યાનો ઇતિહાસ જણાવવાના છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। તો મિત્રો આ જગ્યાનું નામ જ ટુવા ગરમ પાણીના ઝરા એવું છે, ફાટકની પાસે જ મિત્રો આવેલું છે। મિત્રો તમે અહીંયા પહોંચો તો તમને પહેલાં પાર્કિંગ સ્પેસ દેખવા મળી જશે। 2 વ્હીલ 4 વ્હીલની પાર્કિંગ અહીંયા કરે જ છે। આ રીતની મિત્રો અહીંયા આગળ પાર્કિંગ સ્પેસ આપેલી છે। આ એક હિસ્ટોરિક પ્લેસ પણ છે, એટલે અહીંયા આગળ મિત્રો ટ્રાયલ્સ ભરી મિત્રો લોકો અહીંયા આગળ પાણી જરા દેખવા માટે આવે છે। અને મિત્રો અહીંયા આગળ ઘણી બધી દુકાનો પણ છે, તમે અહીંયાથી રમકડા પણ લઈ શકો છો। દેખો મિત્રો કઈ રીતના અહીંયા આગળ દુકાનો આવેલી છે। મિત્રો તમે અહીંથી સીધા જશો એટલે તમે શ્રી રામ મંદિર દેખવા મળી જશે। તેની પહેલાં અહીંયા આગળ એક મહાદેવનું મંદિર આવેલું છે, શિવલિંગ આવેલું છે મિત્રો, એમાં દર્શન કરી શકો છો। તો મિત્રો આ છે શ્રી રામ મંદિર, તમે દર્શન કરી શકો છો। શ્રી રામ મંદિરની પાછળ મિત્રો પગથિયા બનાવવામાં આવ્યા છે, જેથી તમે ટુવા ગરમ પાણી જરા બાજુ જશો તો મિત્રો આ પગથિયા ઉતરતા તમે ટુવાના ગરમ પાણીના કુંડે પહોંચી જશો। તો મિત્રો અત્યારે આપણે ટુવા ગરમ પાણીના ઝરા પહોંચી ગયા છે। મિત્રો આ છે ટુવાના ગરમ પાણીના ઝરા। મિત્રો આ કુંડોને રામકુંડ એમ પણ કહેવામાં આવે છે, અને કહેવાય છે કે આ પાણીથી તમે જો સ્નાન કરો તો તમારા ચામડીના રોગો હોય તે મટી જાય છે। દેખો મિત્રો અહીં કંઈક આ રીતના કુંડો આવેલા છે। મિત્રો અહીં આગળ લોકો શ્રાદ્ધ વિધિ કરવા પણ આવે છે, તમે દેખી શકો છો અહીંયા આગળ પંડિત કઈ રીતે શ્રાદ્ધ વિધિ કરી રહ્યા છે। મિત્રો અહીંયા આગળ બધા જ અલગ અલગ કુંડ છે, અને બધા કુંડની અંદર અલગ અલગ ટેમ્પરેચરનું પાણી છે। અમુકમાં ખૂબ જ ઠંડુ છે અને અમુકમાં ખૂબ જ ગરમ છે। જે વટલો કુંડ છે તેને સૌથી વધારે ગરમ પાણી નીકળે છે, અને મિત્રો જ્યાં સૌથી છેલ્લા લાસ્ટમાં બધા કુંડા છે એની અંદર થોડું ઠંડુ મીડિયમ એવું પાણી નીકળે છે। તમે દેખી શકો છો મિત્રો કેટલા બધા ભક્તો અહીંયા આગળ આ કુંડોને માં સ્નાન કરવા માટે આવે છે। તમે મિત્રો દેખી શકો છો કે આ રીતની પૂરી લોકેશન છે મિત્રો। તો મિત્રો આ જગ્યાની ઇતિહાસની વાત કરીએ તો જે સરભર ઋષિ હતા તેમને કોઢરોગ ચામડીનો રોગ થયો હતો, ત્યારે તેમણે શ્રીરામજીએ તપસ્યા કરી હતી, અને શ્રીરામજી પ્રસન્ન થઈને આ જગ્યા પર તીર માર્યો હતો, જેથી આગળ ગરમ પાણી નીકળ્યું હતું। ત્યારબાદ અહીંયા આગળ કુંડોને બધું બનાવવામાં આવ્યું। તમે દેખી શકો છો મિત્રો અહીંયા ચારે બાજુ કુંડો છે તે એક જગ્યામાં આવેલા છે। સૌથી વધારે ગરમ પાણી આવે છે, તમે દેખી શકો છો અહીંયા પાણી એકદમ ઉકળી રહ્યું છે। આ સૌથી વટલો કુંડ છે ને અહીંયા આગળ સૌથી વધારે ગરમ પાણી નીકળે છે। દેખો મિત્રો કઈ રીતે આગળ પાણી ઉકળી રહ્યું છે તમે દેખી શકો છો। અને બીજો મિત્રો આ જે નજીકના કુંડા છે આમાં થોડું ઓછું ગરમ મીડિયમ ઠંડુ એમ કહીને પાણી નીકળે છે। અને મિત્રો કહેવાય છે કે આ પાણીથી તમે જો સ્નાન કરો તો તમારા જે ચામડીના રોગ છે, ચર્મ રોગ, એ પણ મટી જાય છે। મિત્રો અહીંયા આગળ 100 થી પણ વધારે કુંડો આવેલા છે, તમે દેખી શકો છો અહીંયા કેટલા બધા નાના અને મોટા કુંડો આવેલા છે। મિત્રો તમે આ ગરમ પાણીના ઝરાથી સામેની સાઈડ જશો તો તમને અહીંયા આગળ એક મંદિર દેખવા મળશે। મિત્રો અહીંયા આગળ મહાદેવનું મંદિર આવેલું છે। અહીંયા આગળ સામેની સાઈડ કંઈક આ રીતના પગથિયા બનાવવામાં આવેલા છે। એક આ રીતનું મંદિર આવેલું છે અહીંયા આગળ। તો મિત્રો અહીંયા આગળ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, તમે આ દેખી શકો છો।
મંદિરની અંદર ફોટા અને વિડીયોની મનાય છે, તો તમે બહારથી દર્શન કરી લો. અહીંયા મિત્રો પથ્થરની મૂર્તિઓ પણ કઈ રીતની આવેલી છે તમે દેખી શકો છો. એક આ રીતનું મિત્રો અહીંયા પૂરું લોકેશન છે. અહીંયા આગળ મિત્રો દશામાનું પણ મંદિર છે, તમે દર્શન કરી શકો છો. ત્યાર મિત્રો અહીંયા આગળ હનુમાનજીનું મંદિર છે, તમે અહીંયા પણ આ દર્શન કરી શકો છો. ત્યારબાદ મિત્રો મંદિરની સામેની સાઈડે જ મિત્રો ભીમની ચોરી આવેલી છે. મિત્રો તમે આ ભીમના પગલાં દેખી શકો છો, કઈ રીતે મિત્રો અહીંયા આ પગલાં આવેલા છે. પૂરું મિત્રો કંઈક આ રીતનું આ મંદિર બનાવવામાં આવ્યું છે પાછળ. મિત્રો આ પગલાંની સાઇઝની વાત કરીએ તો તમે દેખી શકો છો, આપણા 2 હાથથી પણ વધુ મોટા આ પગલાં છે અહીંયા આગળ. અને મિત્રો અહીંયા આગળ બીજા નાના નાના મંદિરો પણ આવેલા છે. અહીંયા આગળ મિત્રો દેખો, તમે દેખી શકો છો કઈ રીતે નાના નાના શિવલિંગો છે. તો મિત્રો આ સોમનાથ મહાદેવના મંદિરની પાછળ તમને ખૂબ બધા પ્રાચીન અવશેષો પણ દેખવા મળી જશે. મિત્રો અહીંયા આગળ કુંતી માતાનું રસોઈઘર પણ આવેલું છે. અને મિત્રો તમે અહીંયા આગળ દેખી શકો છો 1000 વર્ષ જૂનો અહીંયા આગળ એક કૂવો પણ છે. અત્યારે તો પૂરો સુકાઈ ગયો છે અને માટી ભરાઈ ગઈ છે, પણ પહેલાંના સમયમાં અહીંયા આગળ પાણી પણ નીકળતું હશે અને કુંતી માતા આ કૂવામાંથી પાણી કાઢતા હતા. તમે દેખો મિત્રો અહીંયા આગળ ખૂબ બધા પ્રાચીન અવશેષો છે. અને મિત્રો આ છે કુંતી માતાની રસોઈ, તમે આ દેખી શકો છો. 1000 વર્ષો વીતી ગયા પણ તો પણ આ રસોઈ ઘર હજુ 4 દીવાર એવી ને એવી જ છે. આપણે અંદરથી પણ તમને બતાડો, પણ તમે આ દેખી શકો છો. આ રીતની કુંતી માતાની રસોઈ છે મિત્રો. આ એક કાળભૈરવ દાદાનું મંદિર છે મિત્રો, તમે દેખી શકો છો. અહીંયા આગળ મિત્રો જે નામ છે તે બધા જે મરી ગયા છે તેમના નામ ઉપર લખવામાં આવે છે, પણ ખરેખર અમને આ ના કરવું જોઈએ. આ હિસ્ટોરિક પ્લેસ કહેવાય અને એને આ ઉપર આમ નામ લખીને બગાડવું ના જોઈએ. દેખો મિત્રો અહીંયા આગળ જે પણ પથ્થર છે બધા પર લોકોએ નામો લખી કાઢ્યા છે, પણ ખરેખર આવું ના કરવું જોઈએ. આ એક હિસ્ટોરિક પ્લેસ કહેવાય અને આમ કહીને બગાડવું ના જોઈએ, મારું તો એવું કહેવું છે. તો મિત્રો આ ટુવા ગણાપાએ જરાની લોકેશનની વાત કરીએ તો આ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોધરાથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું છે. તો તમે ગમે ત્યારે ગોધરા સાઈડ આવો તો અહીંયાની મુલાકાત જરૂરથી લેજો. તો મિત્રો આ હતો આપનો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો, અને આગળ આ જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ શિવ બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.